હવે સમાચાર જૂનાગઢથી, જ્યાં કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો એક કેસ, જેમાં 15માંથી 11 આરોપી પકડી પડાયા હોવાના સમાચાર। ઝડપાયેલા તમામ આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે। ખેતરમાં રસ્તા બાબતે તકરારમાં થઈ હતી ખેડૂતની હત્યા। છેલ્લા એક વર્ષથી બે ખેડૂત પરિવાર વચ્ચે જમીન બાબતે બબાલ ચાલતી હતી, જે હત્યામાં ફેરવાઈ ગઈ। વાડી વિસ્તારમાં જમીનના શેઢા અને રસ્તા પર ચાલવા મુદ્દે બોલાચાલી ઉગ્ર રૂપ લીધું હતું। મામલો મારામારી અને હુમલા સુધી પહોંચતા 62 વર્ષીય ખેડૂતનું અવસાન થઈ ગયું। હુમલો કરનારા 15 આરોપી સામે કેશોદ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો, જેમાંથી પોલીસે 11 આરોપીને હાલમાં પકડી પાડ્યા છે। જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તે પૈકીના કુલ 11 આરોપી, જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા, સોમતભાઈ બાબુભાઈ જોટા, દેવદાન રાજાભાઈ જોટા, નાજાભાઈ ગંગાભાઈ જોટા, રાવતભાઈ નાજાભાઈ જોટા, જીતેન્દ્ર નાજાભાઈ જોટા, જનકસિંહ દેવદાનભાઈ જોટા, અમીરભાઈ દેવદાનભાઈ જોટા, હઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે।